હું પરદેશમાં હતો. એક દિવસ માનો ફોન આવ્યો, તારી પત્નીએ ઝેર ખાઈને પોતાની જાન લઈ લીધી છે. તે હવે આ દુનિયામાં નથી. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા, કારણ કે ગઈકાલે રાત્રે જ તેણે મારી સાથે વાત કરી હતી. તે ખુશ હતી અને મને ખૂબ પ્રેમ કરતી હતી. મેં કોઈને કહ્યા વિના તરત જ હિન્દુસ્તાન પાછો ફર્યો. જેવો મેં ઘરમાં પગ મૂક્યો, માં રસોડામાંથી બહાર આવી. મને જોતાં જ તેનો ચહેરો પીળો પડી ગયો અને ઘરમાં એક અજીબ દુર્ગંધ ફેલાયેલી હતી. મેં નાક પર રૂમાલ રાખીને રસોડામાં પગ મૂક્યો તો અંદરનું દૃશ્ય જોઈને મારી આત્મા ધ્રુજી ઉઠી, કારણ કે ત્યાં આ મારી જિંદગીની દર્દનાક કહાણી છે, જે હું તમને એટલા માટે કહી રહ્યો છું જેથી તમે મારી જેમ કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. મારું નામ અકરમ છે અને હું દુબઈની એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો હતો, જ્યાંની ચમકદમક દૂરથી સારી લાગે છે, પરંતુ તેની પાછળ છુપાયેલું દર્દ ફક્ત અમારા જેવા પરદેશીઓને જ ખબર હોય છે. જૂના મજૂરોને ફોન વાપરવાની મંજૂરી નહોતી, તેથી હું મોબાઈલ ફ્લેટમાં છોડીને કામ પર જતો અને ઘરના લોકો પણ તે જ સમયે ફોન કરતા જ્યારે હું ફ્લેટમાં હોઉં. એક દિવસ શિફ્ટ પૂરી કરીને જ્યારે હું ફ્લેટ પહોંચ્યો અને મોબાઈલ જોયો તો ઘરેથી આવેલા ઘણા બધા મિસ્ડ કોલ જોઈને મારું દિલ ગભરાઈ ગયું. ધ્રુજતા હાથે મેં ઘરનો નંબર લગાવ્યો. ફોન પિતાજીએ ઉપાડ્યો. તેમના અવાજમાં દર્દ અને પાછળથી આવતા રડવાના અવાજો સાંભળીને મારો ડર વધી ગયો. મેં પૂછ્યું, પિતાજી, શું થયું? બધું ઠીક છે? તેમનો તૂટતો અવાજ આવ્યો, બેટા, નાયરાએ. અને તેઓ રડવા લાગ્યા. હું ગભરાઈ ગયો અને પૂછ્યું, નાયરાને શું થયું? પિતાજી બોલ્યા, બેટા, નાયરાએ આત્મહત્યા કરી લીધી છે. મારો અવાજ ધ્રુજી ગયો. પિતાજી, તમે શું કહી રહ્યા છો? જ્યારે મેં પૂછ્યું કે આ કેવી રીતે થયું તો પિતાજીએ જણાવ્યું, તે રૂમમાં પંખાથી લટકેલી મળી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું સમજી જ ન શક્યો કે શું થઈ રહ્યું છે. આ સાંભળીને મારા મગજ પર જાણે જોરદાર આંચકો લાગ્યો. ફોન લગભગ મારા હાથમાંથી પડી ગયો અને હું લથડતો આગળ વધ્યો. નાયરા, મારી મોહબ્બત, મારી પત્ની, જેને દુનિયાની દરેક ખુશી આપવા માટે હું પરદેશમાં કામ કરી રહ્યો હતો. તેણે આત્મહત્યા કરી લીધી? આ કેવી રીતે થઈ શકે છે? તે આવું ક્યારેય ન કરી શકે. મને લાગ્યું કે કદાચ પિતાજીને ગેરસમજ થઈ છે. ક્યાંક તેઓ નશામાં તો નહોતા. મેં તેમની સાથે ઘણીવાર ઝઘડો પણ કર્યો હતો, કારણ કે તેઓ નશો કરતા હતા. તેથી તરત જ મનમાં આવ્યું કે કદાચ નશાની હાલતમાં તેમણે ખોટી વાત કહી દીધી હોય. પણ મારું દિલ આ વાત માનવા તૈયાર નહોતું કે નાયરા આત્મહત્યા કરી શકે. તે મને ખૂબ પ્રેમ કરતી હતી અને જો મારા માટે નહીં તો પોતાની નાનકડી દીકરી માટે જ વિચારી લેતી, જેને તે મારા હિસ્સાનું પણ પ્રેમ આપતી હતી. તે આટલું મોટું પગલું ભરતા પહેલાં પોતાના દિલમાંથી આટલો બધો પ્રેમ કેવી રીતે કાઢી શકી? આ જ વિચારોમાં જાણે થંભી ગયો અને જમીન પર પડી ગયો. પોતાના વાળ પકડીને ન જાણે કેટલીય વાર સુધી રડતો રહ્યો. પછી એ જ હાલતમાં રડતા મેં તરત જ એરપોર્ટ તરફનું રૂખ કર્યું અને આગામી ફ્લાઇટથી હિન્દુસ્તાન માટે નીકળી પડ્યો. ક્યારેક આ સફર મારા માટે ખુશીનો હતો, પણ આજે આ સફર પૂરો થવાનું નામ જ નહોતો લેતો. આખા રસ્તે મારા મગજમાં ફક્ત નાયરાનું સ્મિત અને તેના છેલ્લા પળો વિશે જ સવાલો ઘૂમી રહ્યા હતા. આખિરે કેમ? તેણે આ પગલું કેમ ભર્યું? તેના મૃત્યુ પાછળનું શું રહસ્ય છે? જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે માહોલ સંપૂર્ણપણે માતમમાં ડૂબેલો હતો. મારા પિતાજી, બહેન અને ભાઈ બધા ગમથી તૂટેલા હતા. નાયરાની મા પહેલેથી જ ગુજરી ચૂકી હતી અને નાયરા તેમની એકમાત્ર દીકરી હતી. જો તેઓ જીવતા હોત તો આ ગમ સહન ન કરી શકતા. મારી 2 વર્ષની દીકરી રોઈ રોઈને બુરો હાલ હતો. મેં તેને ઊંચકીને છાતી સરસે ચાંપી અને હું પણ ધ્રુસકે રડી પડ્યો. પછી હું નાયરાના રૂમમાં ગયો, એ જ રૂમમાં જ્યાં અમે આટલી સુંદર પળો વિતાવી હતી, અને મારું દિલ જાણે ફાટી ગયું. આખું ઘર ખામોશીમાં ડૂબેલું હતું. એક ખૂણામાં નાયરાનો સામાન બહુ વ્યવસ્થિત રીતે મૂકેલો હતો. તેને સાફસફાઈનો ખૂબ શોખ હતો. મેં થાકેલો પાકેલો જઈને પલંગ પર બેસી ગયો, પણ અચાનક મને લાગ્યું કે રૂમમાં મારા સિવાય કોઈ બીજું પણ હાજર છે. આ અહેસાસ એટલો તેજ હતો કે હું ગભરાઈને તરત જ ઊભો થઈ ગયો અને આજુબાજુ જોવા લાગ્યો. ત્યારે જ મારી નજર પલંગ પાસેની બારી પર પડી, જેના પડદા એક તરફથી ફાટેલા હતા અને ત્યાં એક સાધારણ રંગની બિલાડી બેઠી હતી, જે મારી હાજરી હોવા છતાં પણ હલી નહીં. તેની આંખો જાણે મને કંઈક કહેવા માંગતી હતી અને તે નજારો મારા દિલ પર એક અજીબ અસર છોડી ગયો. એ રાત્રે જ્યારે હું એ જ રૂમમાં સૂતો, ત્યારે નાયરા મારા ખ્વાબમાં આવી. તે ખૂબ પરેશાન લાગતી હતી અને તેણે કહ્યું, અકરમ, મેં મારી જાન જાતે નથી લીધી.
મને બચાવો. એ લોકોને બેનકાબ કરો જે મારા કાતિલ છે. આ સાંભળીને મારી ઊંઘ ખુલી ગઈ. હું પરસેવાથી ભીંજાઈ ગયો હતો અને દિલ ડર અને બેચેનીથી જોરથી ધબકી રહ્યું હતું. હું વિચારવા લાગ્યો, શું આ સપનું મારા માટે કોઈ ઇશારો છે? નાયરાના મોતનું રહસ્ય મને ચેન લેવા દેતું નહોતું અને મેં નક્કી કરી લીધું કે ભલે ગમે તે થાય, હું સત્ય શોધીને જ રહીશ. જો તેણે ખરેખર આત્મહત્યા કરી હતી તો કેમ? તે હંમેશા મારી સાથે સારી રીતે વાત કરતી હતી અને ક્યારેય એવું લાગ્યું નહોતું કે તે જિંદગીથી એટલી દુઃખી છે કે જાન આપી દેશે. કાશ, મને તેની પરેશાનીનો અંદાજ હોત તો હું બધું છોડીને તેની પાસે આવી જાત. પણ હવે પછતાવાથી શું ફાયદો? તે મને કંઈ કહ્યા વિના આ દુનિયાથી બહુ દૂર ચાલી ગઈ, પોતાના બધા ગીલા શિકવા, ફરિયાદો ખતમ કરીને. નાયરાના મૃત્યુ પછી મારી જિંદગી વીરાન થઈ ગઈ હતી અને હું પોતાને જ તેના મૃત્યુ માટે જવાબદાર સમજવા લાગ્યો હતો. મને બસ એ જ દુઃખ સતાવી રહ્યું હતું કે જો તેને કોઈ સમસ્યા હતી તો તેણે મને કેમ ન જણાવ્યું, જ્યારે કે તે મારી માસીની દીકરી હતી અને હું તેને ખૂબ મહોબ્બત કરતો હતો. જો કે હું કોઈ સખત માણસ નહોતો અને નાયરા સાથે હંમેશા ખૂબ પ્રેમ અને દોસ્તીથી પેશ આવતો હતો. તે જ મારી શાંતિ અને ખુશીઓનો સહારો હતી. તેના વિના મને સમજાતું નહોતું કે હું મારી બાકીની જિંદગી કેવી રીતે ગુજારીશ, કારણ કે દરેક પળ મારા માટે એક પરીક્ષા બની ગઈ હતી. જ્યારે પણ તેને ખૂબ યાદ આવતી તો હું મારી 2 વર્ષની દીકરી માહી, જે અમારી મોહબ્બતની નિશાની હતી, તેને છાતી સરસી લગાવીને રડી પડતો અને એ જ વિચારીને સૌથી વધારે પરેશાન થતો કે નાયરાના ગયા પછી માહીની જવાબદારી કોના પર નાખું. મારા ભાઈ બહેન તો બેનના લગ્ન પછી એવા ગાયબ થઈ ગયા કે એ પૂછવાની તસદી પણ ન લીધી કે જ્યારે હું દુબઈ પાછો જઈશ તો મારી દીકરીનું શું થશે. સાચું કહે છે કે આજકાલ ખૂનના સંબંધો પણ સફેદ થઈ જાય છે. કોઈને કોઈની પરવા નથી રહેતી. પિતાજી એટલા ખરાબ નહોતા, પણ મને ખબર હતી કે તે નાના બાળકનું ધ્યાન નહીં રાખી શકે, કારણ કે બાળપણમાં પણ ભલે ઠંડી હોય કે ગરમી, ભલે અમે બીમાર હોઈએ કે ડરી જઈએ, હંમેશા માં જ અમારી સાથે રહેતી હતી. પિતાજી તો ઘરમાં રહેતા જ ઓછા હતા અને જો માં કંઈ પૂછતી તો ઉલટાનું ધમકાવી દેતા. તેથી માં ચૂપ રહેવાનું જ સારું સમજતી હતી. પિતાજી આજે નિવૃત્તિનું જીવન જીવી રહ્યા હતા, પણ માહીને તેમના હવાલે કરવી મારા માટે શક્ય નહોતું અને તેને દુબઈ પણ નહોતો લઈ જઈ શકતો, કારણ કે ત્યાં ક્યારેક મારી દિવસની શિફ્ટ હોય અને ક્યારેક રાતની. એવામાં તેની દેખભાળ કોણ કરત? નાયરાની 13મી થઈ ચૂકી હતી. મારી રજાઓ પણ પૂરી થવા જઈ રહી હતી અને મને સમજાતું નહોતું કે કરું તો શું કરું. એ દિવસોમાં હું ખૂબ કોશિશ કરી રહ્યો હતો કે કોઈક રીતે માહીના મામલાઓનો યોગ્ય ઇંતજામ કરી શકું, પણ નોકરી પણ નહોતો છોડી શકતો, કારણ કે મને સારી રીતે ખબર હતી કે અહીં રહેતા આટલો સારો પગાર ક્યાંય નહીં મળે. માહી હજી નાની હતી અને જલ્દી જ સ્કૂલના ખર્ચા પણ આવવાના હતા. સારી કમાણી થશે તો જ હું તેને કોઈ સારી સ્કૂલમાં મૂકી શકીશ. તેથી બહાર જઈને કામ કરવું મારા માટે બહુ જરૂરી હતું અને હું દિવસ રાત આ જ ચિંતામાં ઘેરાયેલો રહેતો હતો. એક દિવસ દિલ બહુ ઘૂંટાયેલું, દુઃખી મહેસૂસ થયું તો હું ઘરેથી બહાર નીકળી ગયો અને કોઈ પણ હેતુ વિના આમ તેમ ફરતો રહ્યો. પણ દિલ પર હજી પણ નાયરાના મૃત્યુનો બોજ હતો. હું માથું ઝુકાવીને તેની કબ્ર પાસે બેસી ગયો અને આપોઆપ આંસુ વહેવા લાગ્યા. ત્યારે જ અચાનક મને કોઈની હાજરીનો અહેસાસ થયો. માથું ઊંચું કરીને જોયું તો એક કાળી બિલાડી બરાબર કબ્રના છેડે બેઠી હતી અને અજીબ ધીમા ડરામણા જેવા અવાજો કાઢી રહી હતી, જાણે રડી રહી હોય. જેને જોઈને મારું દિલ ડરથી ભરાઈ ગયું. પણ ઘરે આવ્યા પછી પણ તે બિલાડી મારા મગજમાંથી નીકળી નહોતી રહી. જ્યારે મેં આ વાત પિતાજીને જણાવી તો તેમના ચહેરા પર ગહન ચિંતા ફેલાઈ ગઈ, જેને જોઈને હું ચોંક્યો. પણ તેમ છતાં મેં વાતને વધારે મહત્વ ન આપ્યું. મારી પરેશાની ત્યારે વધુ વધી ગઈ જ્યારે હું માહીના રૂમમાં ગયો. ત્યાં એ જ કાળી બિલાડી માહીના ઓશિકા પાસે બેઠી હતી અને આ જોઈને મારું દિલ જોરથી ધબકી ગયું. મેં તરત જ એ બિલાડીને ત્યાંથી ભગાડી દીધી. પણ તેના ગયા પછી પણ દિલમાં એક અજીબ ડર બેસી ગયો કે આ વાત બિલકુલ સામાન્ય નહોતી. કાળી બિલાડી જાણે મારી જિંદગીનો હિસ્સો બનતી જઈ રહી હતી. તે અવારનવાર માહીની આસપાસ દેખાતી, ક્યારેક તેના ઝૂલા પાસે તો ક્યારેક તેના રૂમના દરવાજા પર. જ્યારે મેં આ વાત મારા દોસ્તને જણાવી તો તેણે તેને એક સામાન્ય આવરાજાવરા જાનવર કહીને ટાળી દીધી, પણ મારું દિલ માનવા તૈયાર નહોતું.
માહીની આસપાસ એ બિલાડીનું આમ ફરવું અને ઘરમાં થતી અજીબ હરકતો, જેમ કે તેનું ચૂપચાપ કોઈ ખૂણાને ઘૂરતા રહેવું, બધું જ ડર પેદા કરી રહ્યું હતું. એક રાત હું ગાઢ ઊંઘમાં હતો કે ફરીથી નાયરા ખ્વાબમાં નજર આવી. તે પરેશાન હતી અને બોલી, તમારી દીકરીને ક્યારેય આ ઘરમાં એકલી ન છોડતા, અને જો થઈ શકે તો બીજા લગ્ન કરી લેજો. હું ગભરાઈને બેઠો થઈ ગયો. દીકરીને જોઈ તો તે આરામથી સૂતી હતી, જેનાથી થોડી રાહત મળી. પણ આ સપનું વારંવાર આવું મને બેચેન કરી રહ્યું હતું. ઉપરથી નોકરીની ચિંતા હતી. મારે દુબઈ જવાનું હતું, પણ માહીને લઈને વધતા ડરને કારણે અહીંના હાલાત એટલે કે પરિસ્થિતિ એવા નહોતા લાગતા કે હું બધું છોડીને જતો રહું. નાયરાના ઓછી ઉંમરમાં થયેલા મૃત્યુએ પહેલાંથી જ મને તોડી નાખ્યો હતો. તેના જવાથી જિંદગીમાં જે ખાલીપો આવ્યો હતો તે ભરાવાનું નામ જ નહોતો લેતો, અને તેના વિના જિંદગી દરરોજ પહેલાં કરતાં વધુ મુશ્કેલ થતી જતી હતી. એક રીતે મારી જિંદગીમાં પડકાર પર પડકાર આવતા જતા હતા. સૌથી મોટો પડકાર માહીના ઉછેરનો હતો. ઉપરથી ખ્વાબોમાં મને બીજા લગ્નના સંકેત મળી રહ્યા હતા, જે મારા મગજમાંથી નીકળી જ નહોતા રહ્યા. બીજી તરફ પિતાજી પણ વારંવાર મને લગ્નનો મશવરો આપતા રહેતા. કહેતા કે હું હજી યુવાન છું, નોકરી માટે ફરી બહાર જવું પડશે, પણ માહીને આ સમયે માની જરૂર છે, અને જો હું તેના માટે કોઈ આયા રાખીશ તો લોકો જાત જાતની વાતો બનાવશે. એક એકલો પુરુષ અને ઘરમાં રોજ આવતી સ્ત્રી, આ વાતથી મારા ચરિત્ર પર આંગળી ઉઠશે. તેથી તેમના મતે બીજા લગ્ન જ સંજોગોના હિસાબે સૌથી સારો રસ્તો હતો. પણ બીજા લગ્નનું નામ સાંભળતા જ મારું દિલ ઉદાસ થઈ જતું, કારણ કે મેં ક્યારેય નહોતો વિચાર્યું કે નાયરા સિવાય કોઈ બીજાને પોતાની જિંદગીમાં જગ્યા આપીશ. તે કયા વિના દુનિયામાંથી ચાલી ગઈ, અને સંજોગો એવા થઈ ગયા કે કોઈ બીજો રસ્તો બચતો જ નહોતો. નાયરાના વારંવાર આવતા ખ્વાબ પણ જાણે મને અંદરથી જગજોડતા એટલે કે હચમચાવતા હતા. જાણે તે પોતે કહી રહી હોય કે હવે મારે આગળ વધવું જોઈએ. બહુ વિચાર્યા પછી મેં સમજ્યું કે કદાચ બીજા લગ્ન જ મારા અને માહીના ભવિષ્ય માટે બહેતર હશે. આખરે મેં પિતાજીની સલાહ પર સંબંધવાળી આંટી સાથે વાત કરી અને તેમને કહ્યું કે મારા માટે કોઈ એવો સંબંધ શોધે જે માહીને અપનાવે અને અમારું ઘર સંભાળી શકે. થોડા દિવસોમાં તેમણે એક સારો સંબંધ બતાવી પણ દીધો. છોકરીનું નામ જીવિકા હતું, અને તે અમારા પાસેના શહેરની રહેવાસી હતી. તે 20 વર્ષની, સમજદાર અને ધાર્મિક સ્વભાવની હતી. પિતાજી પોતે છોકરીવાળાઓના ઘરે ગયા અને પાછા આવીને ખૂબ ખુશ હતા. તેમણે મને કહ્યું કે તેમણે ત્યાં જ હા પાડી દીધી છે. આ સાંભળીને હું ચૂપ થઈ ગયો. થોડા દિવસ પછી મારા લગ્ન જીવિકા સાથે થઈ ગયા, જે ખૂબ સાદગીથી થયા. મારા દિલમાં ઘણા સવાલો હતા કે શું જીવિકા માહીને અપનાવશે, શું તે નાયરાની જગ્યા લઈ શકશે? પણ જીવિકાના વ્યવહારે મારું દિલ ધીમે ધીમે શાંત કરી દીધું. તે નરમાઈથી વાત કરતી અને માહી સાથે ખૂબ પ્રેમથી પેશ આવતી. લગ્નના થોડા દિવસ મારા માટે સુખ શાંતિથી ભરેલા હતા. તે મારું ખાસ ધ્યાન રાખતી, માહીનું ધ્યાન આપતી, તેને વાર્તાઓ સંભળાવતી, અને માહી જે નાયરા પછી ચૂપ રહેવા લાગી હતી, ધીમે ધીમે ફરીથી હસવા ને રમવા લાગી. પિતાજી પણ જીવિકાના વ્યવહારથી ખુશ હતા અને કહેતા કે ઘર ફરીથી વસી ગયું છે. જીવિકાના આવવાથી માહીની દેખભાળનો મોટો હિસ્સો હલ થઈ ગયો હતો. હવે મારે પાછું દુબઈ જવાનું હતું, પણ જીવિકા અને માહીને છોડીને જવાનું દિલ માનતું નહોતું. તેમ છતાં સારા પગારને કારણે આ નિર્ણય લેવો પડ્યો. જ્યારે મેં જીવિકાને મારા જવા વિશે જણાવ્યું તો તે થોડી પરેશાન થઈ, પણ જલ્દી જ સંભાળી ગઈ. તે સમજદાર હતી અને જાણતી હતી કે સંજોગો એવા નથી કે અમે બહાર કામ કર્યા વિના આરામથી રહી શકીએ. તેણે મને તસલ્લી એટલે કે આશ્વાસન આપતા કહ્યું, તમે ફિકર ન કરો, માહી અને ઘરની બધી જવાબદારીઓ હવે મારા પર છે. તમે બસ તમારા કામ પર ધ્યાન આપો અને અહીંની ટેન્શન બિલકુલ ન લો. તેની આ વાતો સાંભળીને મારું દિલ થોડું હળવું થઈ ગયું અને મેં દુબઈ પાછા જવાની તૈયારી કરી લીધી. દુબઈ પાછા ફરીને મેં પોતાને કામમાં વ્યસ્ત કરી દીધો, પણ માહી અને જીવિકાની યાદ દરેક સમય મારી સાથે રહેતી હતી. હું અવારનવાર વિડીયો કોલ પર માહીને જોતો. જીવિકા માહીની સાથે બેસીને મારી સાથે વાત કરાવતી અને ભરોસો આપતી કે બધું ઠીક છે. પણ દુબઈની વ્યસ્ત લાઈફ હોવા છતાં મને અંદરથી લાગતું હતું કે મારી જિંદગીમાં કંઈક બદલાઈ રહ્યું છે. શરૂઆતમાં જીવિકાનો માહી સાથે ખૂબ સારો અને પ્રેમભર્યો વ્યવહાર હતો, પણ સમય વીતવા સાથે કંઈક ઠીક નહોતું લાગતું. જ્યારે મેં આ વાત પિતાજીને કહી તો તેમણે પણ ફરિયાદ કરી કે જીવિકા ખરેખર ખૂબ કઠોર સ્વભાવની છે અને જેવી દેખાતી હતી તેવી નથી. આ સાંભળીને મારું દિલ બેસી ગયું. મેં જીવિકા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો કે તે માહી સાથે આટલી સખ્તી કેમ કરી રહી છે, અને જ્યારે મેં તેને પૂછ્યું કે માહી આટલી ઉદાસ કેમ રહે છે, તો તે જ લહેજામાં બોલી કે તેને તો માહી બિલકુલ ઠીક લાગે છે અને મને બેકારનો વહેમ થઈ રહ્યો છે.
હું તેની વાત સાંભળીને હેરાન રહી ગયો, કારણ કે તે પહેલાં ક્યારેય આ રીતે વાત નહોતી કરતી અને બહુ ધીમા અને શાંત સ્વભાવની છોકરી હતી. એક દિવસ વિડીયો કોલ પર મેં જીવિકાને પરેશાન જોઈ અને માહી બિલકુલ ખામોશ અને ડરી ગયેલી લાગતી હતી. મેં જીવિકાને અવગણીને માહી સાથે વાત કરવાનું શરૂ કર્યું, પણ માહી મારી વાતોનો જવાબ આપવાને બદલે બસ મને જોતી રહી, જેને જોઈને મારું દિલ બેચેન થઈ ગયું. મેં જીવિકાને પૂછ્યું કે તેણે કહ્યું કે માહી રાત્રે બરાબર સૂઈ નહીં શકી હોય, તેથી તેનો મૂડ ઠીક નથી. તેની વાત સાંભળીને હું હેરાન થયો અને પૂછ્યું કે તે રાત્રે સૂઈ કેમ ન શકી. એટલામાં અચાનક પિતાજીએ મોબાઈલ હાથમાં લઈ લીધો અને માહીને લઈને બહાર આવી ગયા. પછી તેમણે મારી સાથે વાત કરીને તસલ્લી આપી કે માહી બિલકુલ ઠીક છે અને મારે ફિકર કરવાની જરૂર નથી. રૂમમાં લાઇટ ઓછી હોય છે, તેથી બરાબર દેખાતું નથી, અને તેમણે બતાવીને કહ્યું કે માહી બિલકુલ ઠીક છે. તેમની વાત સાંભળીને મારું દિલ થોડું શાંત તો થયું, પણ અંદર જ અંદર મને જીવિકાના વ્યવહાર પર શક થવા લાગ્યો, જાણે તે મારાથી કંઈક છુપાવી રહી હોય. પણ સમજાતું નહોતું કે આખરે શું. આ બધી ઘટનાઓ એક પછી એક મારી જિંદગીમાં તોફાનની જેમ આવતી રહી. થોડા દિવસો પછી પિતાજીનો ફોન આવ્યો અને તેમની વાતો સાંભળીને હું ખૂબ પરેશાન થઈ ગયો. તેમણે જણાવ્યું કે જીવિકા માહી સાથે સખ્તીથી પેશ આવે છે, તેને અવારનવાર વઢે છે અને ક્યારેક ક્યારેક મારે પણ છે. પિતાજીએ તેને ઘણીવાર સમજાવી, પણ જીવિકાનું કહેવું હતું કે આ માહીના ઉછેર માટે જરૂરી છે. હા સાંભળીને મારું દિલ તૂટી ગયું અને જીવિકાથી મારી અપેક્ષાઓ ઓછી થવા લાગી. માહીની ટેન્શન પહેલાંથી જ ખતમ નહોતી થઈ રહી. ઉપરથી આ બધું સાંભળીને મને લાગવા લાગ્યું કે લગ્ન મારા માટે નુકસાનનો સોદો બની ગયા છે. દુબઈ આવ્યા પછી પણ મને ક્યારેય સુખ શાંતિ ન મળી. મેં આ લગ્ન માહીના ભવિષ્ય અને ઘરની દેખભાળ માટે કર્યા હતા, પણ જીવિકાના વ્યવહારે સંજોગો વધુ બગાડી દીધા. શરૂઆતમાં તેણે માહી પર પ્રેમ વ્યક્ત કર્યો હતો, કદાચ ફક્ત મને દેખાડવા માટે, પણ જેવો હું દુબઈ ગયો, માહીની પરેશાનીઓ વધવા લાગી. તે ન તો પહેલાંની જેમ વાત કરતી હતી, ન તો ખુલ્લીને હસતી હતી. હજી આ બધું ચાલી જ રહ્યું હતું કે એક બીજી સમસ્યા ઊભી થઈ ગઈ. જીવિકા જ્યારે પણ ફોન કરતી તો ફક્ત એક જ વાત દોહરાવતી કે મને પોતાની સાથે દુબઈ લઈ જાઓ, હું આ ઘરમાં ખુશ નથી, મને ત્યાં પોતાની પાસે રાખો. તેની આ વાત સાંભળીને હું વધુ હેરાન થઈ ગયો. મેં તેને સમજાવવાની કોશિશ કરી કે આ શક્ય નથી. માહી મારા પિતાજી સાથે એકલી રહે છે, તેમનો બીજો કોઈ સહારો નથી. આજે નહીં તો કાલે માહીનો અભ્યાસ શરૂ થઈ જશે અને દુબઈમાં સારી સ્કૂલોની ફીસ બહુ વધારે હોય છે. જો હું ફેમિલીને મારી પાસે રાખીશ તો મારા ખર્ચા વધી જશે અને બચત કરવી બિલકુલ મુશ્કેલ થઈ જશે. તેથી વાતને સમજવાની કોશિશ કરો. પણ તે જીદ પર ઉતરી આવી અને તેની જીદ દિવસેને દિવસે વધતી જતી હતી. જ્યારે પણ વાત થતી તે એ જ વાત દોહરાવતી. એક દિવસ કોલ પર તો તેણે હદ જ કરી દીધી. કહેવા લાગી કે જો મેં તેને દુબઈ ન બોલાવી તો તે આ ઘર છોડીને ચાલી જશે. તેના આ વ્યવહારે મને ખૂબ નારાજ કરી દીધો. મેં ગુસ્સામાં કહ્યું કે આ શક્ય નથી કે હું મારી ફેમિલીને દુબઈ બોલાવી લઉં અને મારા પિતાજી અને ઘરને એકલું છોડી દઉં. તેની ધમકીઓથી હું મૂંઝવણમાં પડી ગયો હતો. તેના વ્યવહાર અને જીદ છતાં મેં તેના દુબઈ આવવાની ઈચ્છાને સખ્તીથી મના કરી દીધો. પણ એક રાત જ્યારે હું મારા ફ્લેટમાં સૂતો હતો, અચાનક જીવિકાનો કોલ આવ્યો. રાતના લગભગ 2 વાગ્યા હતા અને તે સામાન્ય રીતે આ સમયે કોલ નહોતી કરતી. પહેલાં તો મેં કોલને અવગણ્યો, પણ જ્યારે તેણે વારંવાર કોલ કર્યો તો મજબૂરીમાં મેં ફોન ઉપાડ્યો. મેં થાકેલા લહેજામાં પૂછ્યું, શું વાત છે, આ વખતે કેમ કોલ કરી રહી છે? તેના અવાજમાં ડર હતો. તે બોલી, મને બહુ ડર લાગી રહ્યો છે. અકરમ, તમે અત્યારે ને અત્યારે આવી જાઓ. તેની વાત સાંભળીને હું અટવાઈ ગયો. મારા મનમાં જાતના વિચારો આવવા લાગ્યા. મેં કહ્યું, હું કંઈ દિલ્હીમાં થોડો બેઠો છું કે દોડીને નોયડા જતો રહું? ભગવાનની બંદી, હું દેશ બહાર છું. તું મને ખોટે ખોટી પરેશાન કરે છે. પછી મેં પૂછ્યું, શું તું આ સમય ઘરમાં એકલી છે? તેણે કહ્યું કે તમારા પિતાજી મારા રૂમના દરવાજાની બહાર ઊભા છે અને તે રૂમની અંદર આવવા માંગે છે. હું હેરાનીથી વિચારવા લાગ્યો કે આ સમયે એક યુવાન વહુના રૂમમાં કોઈ કેમ આવવા માંગશે. તેની વાત સાંભળીને હું ગુસ્સામાં બોલ્યો કે તે કેવી બેકાર વાતો કરી રહી છે. તે મારા પિતાજી પર ઇલ્ઝામ લગાવી રહી હતી અને રોવા ચીસ પાડવા લાગી. હું સંપૂર્ણપણે હેરાન હતો. મેં તેને સમજાવી કે આ બધો તેનો વહેમ છે, પણ તેની ચીસ સાંભળીને મને પણ શક થવા લાગ્યો કે કદાચ કંઈક ખોટું થઈ રહ્યું છે. તે રડતા રડતા કહેવા લાગી કે તે જૂઠ નથી બોલી રહી. સાચી જ પિતાજી બહાર ઊભા છે અને વારંવાર અંદર આવવાની વાત કરી રહ્યા છે. શુક્ર છે કે તે રાત્રે દરવાજો બંધ કરીને સૂએ છે, નહીં તો કંઈ પણ થઈ શકતું હતું. આ સાંભળીને મારું મગજ શૂન્ય થઈ ગયું.
દુબઈથી તરત હિન્દુસ્તાન પહોંચવું શક્ય નહોતું અને તેની વાતો મને વધુ મૂંઝવણમાં નાખી રહી હતી. આખરે મેં તરત પિતાજીને કોલ લગાવ્યો જેથી ખબર પડી શકે કે ખરેખર શું થઈ રહ્યું છે. ઘણીવાર ફોન કરવા છતાં પિતાજીએ કોલ ન ઉપાડ્યો તો મારો દિલ બેચેન થઈ ગયું અને સમજાતું નહોતું કે જીવિકા સાચું કહી રહી છે કે આ બધું તેને મગજનો વહેમ છે. આખી રાત જીવિકા ડરેલી મને વારંવાર કોલ કરતી રહી અને કહી રહી હતી કે તે દરવાજો ખોલવાની હિંમત નથી કરી રહી. તો મેં તેને સખ્તીથી કહ્યું કે દરવાજો બંધ રાખે અને કોઈ પણ હાલતમાં ન ખોલે. સવારે મેં ફરી પિતાજીને ફોન કર્યો પણ તેમણે કોલ ન ઉપાડ્યો તો મેં પાસે રહેતી મારી બહેનને કહ્યું કે તે ઘરે જઈને જુએ કે બધું ઠીક છે કે નહીં. થોડા કલાકો પછી બહેને જણાવ્યું કે પિતાજીની તબિયત ઠીક નહોતી. રાત્રે દવા લઈને સૂઈ ગયા હતા અને સવારે હોસ્પિટલ રહ્યા છે. બાકી ઘરમાં બધું ઠીક હતું. પણ આ સાંભળીને મારા મનમાં સવાલ ઉઠ્યો કે તો પછી જીવિકા કેમ કહી રહી હતી કે રાત્રે પિતાજીએ તેના રૂમનો દરવાજો ખખડાવ્યો. બહેણે જણાવ્યું કે ખરેખર તો પિતાજી પોતાના રૂમમાં જ સૂતા હતા. આ સાંભળીને હું અટવાઈ ગયો કે જો પિતાજી પોતાના રૂમમાં હતા તો જીવિકાએ આવું કેમ કહ્યું? શું આ તેના વહેમનું પરિણામ હતું કે સાચે જ કોઈએ તેને ડરાવી હતી? મેં જીવિકા સાથે વાત કરી પણ તે પોતાની વાત પર અડગ રહી અને કહેતી રહી કે તે જૂઠ નથી બોલી રહી. તેણે દરવાજા બહાર પિતાજીને જ ઊભેલા જોયા હતા અને તેમની આંખો પણ અજીબ લાગતી હતી. અને તેની આ વાત સાંભળીને મારી બેચેની વધુ વધી ગઈ કે શું સાચે જ પિતાજી આવું કર્યું હતું કે જીવિકા જ ખોટું સમજી રહી હતી? હું કોઈ નિર્ણય નહોતો કરી શકતો પણ મને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે જીવિકા સાથે નવી જિંદગીની શરૂઆત કરવી કદાચ મારી સૌથી મોટી ભૂલ બની ગઈ હતી. જીવિકાનો અજીબ વ્યવહાર, દુબઈ આવવાની જીદ અને પછી મારા પિતાજી પર જૂઠા ઇલ્ઝામ, આ બધાએ મારી જિંદગીને એક એવી ઉલઝન મતલબ મૂંઝવણમાં નાખી દીધી હતી જેને ઉકેલવી મુશ્કેલ લાગી રહી હતી. તેના દ્વારા પિતાજી પર ઇલ્ઝામ લગાવ્યા પછી મારું મગજ બિલકુલ અટવાઈ ગયું હતું. આ જ હાલતમાં પિતાજીનો ફોન આવ્યો. તેમના અવાજમાં થાક અને નબળાઈ સ્પષ્ટ મહેસૂસ થઈ રહી હતી, જાણે તે બહુ બીમાર હોય. તેમણે કહ્યું, અકરમ, મારી તબિયત ગઈકાલ રાતથી ખરાબ હતી. દવા લઈને સૂઈ ગયો હતો, સવારે પણ ઠીક ન લાગ્યો તો હોસ્પિટલ ગયો. પણ મને સમજાતું નથી. વહુ કહી રહી છે કે હું રાત્રે તેના દરવાજા પર ઊભો હતો. આ કેવી વાતો કરી રહી છે તે? પિતાજીની આ વાત સાંભળીને મારું દિલ સળગી ઉઠ્યું. તે હંમેશા મારા માટે એક બહુ જ સારા અને નેક ઇન્સાન રહ્યા છે અને તેમના પર આ રીતે ભારે ઇલ્ઝામ લાગવું મારા માટે બરદાશ્ત બહાર હતું. મેં કહ્યું, પિતાજી, તમે આ વાતોની ચિંતા ન કરો. તમારી સેહત વધુ જરૂરી છે. પોતાનું ધ્યાન રાખો અને આ વાતોને દિલ પર ન લો. ફોન મૂક્યા પછી મારા અંદર ગુસ્સો ભરાઈ ગયો. મેં તરત જીવિકાને ફોન કર્યો અને સખ્ત લહેજામાં પૂછ્યું, તું આ શું ડ્રામા કરી રહી છે? મારા બાપ પર આવા મોટા ઇલ્ઝામ લગાવવાની તને કેવી રીતે મહેસૂસ થઈ? શું તને અંદાજ પણ છે કે તું શું કહી રહી હતી? જીવિકાએ રડતા જેવા અવાજમાં જવાબ આપ્યો, હું ડ્રામા નથી કરી રહી. તમારા ગયા પછી જે કંઈ હું સહન કરી રહી છું બસ તે જ જણાવવાની કોશિશ કરી રહી છું. હવે હાલત એટલી ખરાબ થઈ ચૂકી છે કે મને મજબૂરીમાં બોલવું પડ્યું. જો તમને યકીન નથી કરવું તો ન કરો, પણ તમને તમારી પત્નીની કોઈ વાત પર વિશ્વાસ નથી આવતો. કદાચ આ જ કારણે નાયરાએ આત્મહત્યા કરી લીધી હતી. તેની આ વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા. મોત અને આત્મહત્યાનું નામ સાંભળીને મારું દિલ ધ્રુજી ગયું. મેં ગુસ્સામાં પૂછ્યું, તું આટલા વિશ્વાસથી આવું કેવી રીતે કહી શકે છે? જીવિકા બોલી, નાયરા એટલે આત્મહત્યા કરી કારણ કે તેને ખબર હતી કે જો તેણે તમને કંઈ જણાવ્યું તો તમે ક્યારે વિશ્વાસ નહીં કરો. પણ હું નાયરા નથી. હું એટલા વિશ્વાસથી કહી રહી છું કારણ કે તે પણ મારી જેમ આ બધામાંથી પસાર થઈ હતી. તેણે ઘણીવાર તમને જણાવવા ચાહ્યું હશે પણ તેને ખબર હતી કે તમે તેની વાત નહીં માનો, તેથી તે ચૂપચાપ બધું સહન કરતી રહી. નાયરા માટે આ દુનિયામાં તમે જ એક સહારો હતા. બીજું કોઈ સંબંધ નહોતો જ્યાં તે પનાહ લઈ શકતી, તેથી તે એકલી રહી ગઈ હતી. પણ હું એકલી નથી. મારો એક આખો પરિવાર છે. મારા બાપ, ભાઈ, બહેનો અને મા બધું જીવતા અને મારી સાથે છે. હું ફક્ત એક આવાજ આપીશ તો બધા અહીં આલી જશે. પણ પછી તમારી ને તમારા ઘરની ઇજ્જત મારા માયકાવાળાઓની નજરોમાં નહીં બચે અને હું આ જ નથી ઈચ્છતી. મેં બહુ કોશિશ કરી કે આ મામલો ખામોશીથી ઉકલી જાય અને ઇજ્જત બચી જાય, પણ જ્યારે મારો પોતાનો પતિ જ મારી વાત સમજવા તૈયાર નથી તો હું બીજાને કોને ફરિયાદ કરું? પણ યાદ રાખજો, હું નાયરા નથી જે ચૂપ રહીને પોતાની જાન આપી દે. તેથી મેં બધી વાત તમને સાફ સાફ જણાવી દીધી છે. પણ મારી બદકિસ્મતી જુઓ કે મારી વાત માનવાના બદલે તમે ઉલટાનું મારા પર જ ચક્કેની રહ્યા છો. તેથી હવે હું તમારી સાથે કોઈ બહેસ નથી કરવા માંગતી અને અત્યારે તમારું ઘર છોડીને જઈ રહી છું. આ સાંભળીને હું અંદરથી તૂટી ગયો અને તરત માહીનો ખ્યાલ આવ્યો કે તે મા વિનાની બાળકી કેવી રીતે રહેશે. મજબૂર થઈને મેં કહ્યું, જુઓ, ઘર છોડીને ન જાઓ. માહી હજી પોતાની અસલી માના મૃત્યુમાંથી બહાર પણ નથી આવી શકી અને તમે તેને એક બીજું દુઃખ આપશો? મારું નહીં તો ઓછામાં ઓછું એ બાળકનો તો ખ્યાલ કરો. તેને કોના સહારે છોડીને જઈ રહી છો? તે બહુ નાની છે અને તેને માની જરૂર છે. ત્યારે તે બોલી,
કોણે કહ્યું કે હું માહીને છોડીને જઈ રહી છું? માહી તો મારી જાન છે. આ ઘરમાં તમારા પિતાજી જેવા ઇન્સાન ના રહેતા હું એકલી તેને કેવી રીતે છોડી શકું છું? અમે માહીને અહીં એકલી નથી છોડી શકતા. માહીની ચિંતા ન કરો, હું તેને પોતાની સાથે લઈને જઈશ અને તેનો ઉછેર પોતે કરીશ, જેથી નાયરા ખુશ રહે. નાયરાનો ઉલ્લેખ સાંભળીને મને અંદરથી ખબર પડી કે તેના શબ્દોમાં કેટલી સચ્ચાઈ હતી. પણ તે નાયરાના મૃત્યુ વિશે આવી રીતે વાત કરી રહી હતી તે વિચારીને મને ઘણું બધું સમજાયું. આ આખા ઝઘડા અને મૂંઝવણની વચ્ચે મારું સૌથી વધારે દિલ માહી માટે બેચેન હતું. માહી હજી બહુ નાની હતી. તે આ બધા સંજોગોને સમજી નહોતી શકતી. પણ તેની અસર તેના પર જરૂર પડી રહી હતી. આ વાતચીત પછી મેં વતન પાછા જવાનો ઈરાદો કર્યો, પણ મને રજા ન મળી, જેનાથી હું ખૂબ પરેશાન થઈ ગયો. બીજી તરફ જીવિકાએ મને કોલ કરીને જણાવ્યું કે તે માહીને લઈને પોતાની બહેનના ઘરે જઈ રહી છે. આ સાંભળીને હું વધુ પરેશાન થઈ ગયો. મેં તેને રોકવાની ખૂબ કોશિશ કરી, પણ તેણે ફોન કાપી નાખ્યો. હવે મને સમજાઈ ગયું હતું કે મામલો બહુ પેચીદો જટિલ થઈ ગયો છે અને મારે તેને ઉકેલવા માટે જલ્દીથી જલ્દી હિન્દુસ્તાન પાછા જવું પડશે. જ્યારે દરેક પ્રકારની કોશિશ છતાં મને રજા ન મળી તો મેં મારા દોસ્તની મદદ માંગી, જેથી તે મને આ મુશ્કેલ સંજોગોમાંથી બહાર કાઢે, નહીં તો મારે મારી નોકરી છોડવી પડશે. અને તે સમયે હું મારી નોકરી છોડવા વિશે વિચારી પણ નહોતો શકતો. મારા દોસ્તે મને જોઈને બહુ હેરાન થઈને કહ્યું, તું તો હજી આવ્યો છે, પછી એવી શું ઇમરજન્સી આવી ગઈ? તો મેં કંઈક બહાના બનાવીને તેને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી. તેણે મારી મદદ કરવાનું વચન આપ્યું. આના કારણે મને ઓફિસની રજા મળી ગઈ અને મેં ભગવાનનો શુક્ર એટલે કે આભાર અદા કર્યો. પણ જેવો હું ઘરમાં પગ મૂક્યો, મારું દિલ તૂટવા લાગ્યું. ચારે તરફ ખાલીપો હતો. ફર્શ પર દૂર દૂર સુધી ફક્ત માટી વેરણ-છેરણ હતી. જ્યારે હું પિતાજીના રૂમમાં ગયો તો તે કાજુ ખાતા ખાતા મૂવી જોઈ રહ્યા હતા. મને જોઈને તે તરત ઊભા થઈ ગયા. ટીવી બંધ કર્યું અને મને ગળે લગાવીને રડવા લાગ્યા. તેમણે કહ્યું, જુઓ બેટા, હું ગઈકાલે એ બાળકીને પણ લાવ્યો હતો, પણ ખબર નહોતી કે આટલી મૂંઝવણ ભરેલી નીકળશે. હું બસ ચૂપચાપ તેમને જોતો રહ્યો. મારી પાસે કહેવા માટે કંઈ નહોતું. હું ચૂપચાપ ઝાડુ ઉચકીને આખા ઘરની સફાઈ કરવા લાગ્યો અને પછી ખાવાનું તૈયાર કર્યું. ખામોશીથી ખાવાનું પિતાજીના રૂમમાં આપી દીધું, પણ પોતાનું કંઈ ખાવાનું મન નહોતું. મને જીવિકા અને માહીની યાદ આવી રહી હતી. તેમનું ચાલી જવું મારા માટે ખૂબ દુઃખદ હતું. આખા ઘરમાં અજીબ ખામોશી હતી. જે ઘર ક્યારેક ખુશીઓથી ભરેલું હતું, હવે તે સુમસામ અને વિરાણ લાગી રહ્યું હતું. મેં જીવિકાને ફોન કર્યો કે ઘરે આવી જાય, પણ જીવિકાએ સાફ કહી દીધું કે તે નહીં આવે. જ્યારે હું મારા સાસરે ગયો તો માહી મને જોઈને દોડતી આવીને મારી છાતી સરસી વળગી ગઈ. મને એવું લાગ્યું જાણે મારા દિલ પર ઠંડક ઉતરી ગઈ હોય. તે ખૂબ ખુશ લાગી રહી હતી. સાફસૂથરા કપડાં પહેરેલા હતા અને સહેજ પણ પહેલાં કરતાં સારી લાગી રહી હતી. હું મારી દીકરીને આટલી ખુશ જોઈને ખૂબ ખુશ થઈ ગયો અને આંખો જ આંખોમાં મેં જીવિકાનો આભાર માન્યો કે તેણે મારી ગેરહાજરીમાં મુશ્કેલ સંજોગોમાં માહીનું કેટલું ખ્યાલ રાખ્યું. જીવિકાએ મને ફક્ત નમસ્તે કર્યું અને કોઈ વાત ન કરી. તે થોડીવાર અમારી પાસે રોકાઈ અને પછી ત્યાંથી ચાલી ગઈ. હું જાણતો હતો કે તે મારાથી નારાજ હતી, તેથી મેં પણ તેને કંઈ પૂછ્યું નહીં. માહી સાથે થોડો સમય વિતાવ્યા પછી હું ત્યાંથી પાછો આવી ગયો, પણ ઘરે જવાનું મન નહોતું, તેથી હું નાયરાની કબ્ર પર ચાલ્યો આવ્યો. જિંદગી અજીબ લાગી રહી હતી. સમજાતું નહોતું કે હું મારી જિંદગીની મૂંઝવણને કેવી રીતે ઉકેલું. હું અહીં પોતાનો દિલ હળવું કરવા આવ્યો હતો, પણ નાયરાની કબ્ર જોતાં જ લાગ્યું જાણે મારા દિલ પર ભારે બોજ આવી ગયો હોય. જ્યારે હું કબ્ર પાસે પહોંચ્યો તો ત્યાં એ જ કાળી બિલાડી બેઠી હતી જે પહેલાં નાયરાના મૃત્યુ પછી પણ મને કબ્ર પાસે મળી હતી. આ બિલાડી સામાન્ય નહોતી લાગતી. તેની આંખોમાં ગમ અને ગુસ્સો હતો, જાણે તે મને કંઈક કહેવા માંગતી હોય. બિલાડીની હાજરીમાં મારું ત્યાં રહેવું મુશ્કેલ થઈ ગયું, તેથી હું દુઃખી મન સાથે ત્યાંથી ચાલ્યો આવ્યો. ઘરે પાછા ફરીને હું સીધા તેના રૂમમાં ગયો. આ રૂમ હજી પણ તેની યાદોથી ભરેલો હતો. કબાટમાં તેના કપડાં એવા જ લટકતા હતા જાણે કે હમણાં જ પહેરવાના હોય. જ્યારે મેં કપડાને સ્પર્શ કર્યો તો બધી જૂની યાદો તાજી થઈ ગઈ જે અમે સાથે વિતાવી હતી. એ જ સમયે મારી નજર કબાટમાં રાખેલા કપડાંની વચ્ચે પડી અને ડાયરી દેખાઈ. એવું લાગ્યું જાણે કે તેને કપડાંની અંદર છુપાવી દીધી હોય. મેં તરત કપડાં હટાવી દીધા અને ડાયરી બહાર કાઢી લીધી. આ પિંક રંગની ડાયરી નાયરાની હતી. તેને ડાયરી લખવાનો ખૂબ શોખ હતો.
મેં તેને તેની સાલગીરા પર ગિફ્ટ કરી હતી. જ્યારે મેં ડાયરી પોતાના હાથમાં લીધી તો મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં પહેલાં તેને પોતાની છાતી સરસી લગાવી અને પછી ખોલી. તેમાં નાયરાની સુંદર હેન્ડરાઇટિંગમાં ઘણી કવિતાઓ લખેલી હતી. હું એક એક પાનું જોઈને વાંચતો ગયો. અચાનક મારી નજર ડાયરીના એક પાના પર પડી અને હું ચોંકી ગયો. નાયરાએ એ પાના પર લખ્યું હતું કે શુક્ર છે કે આ ડાયરી હાજર છે, જેનાથી હું એ વાતો લખી શકું છું જે હું કોઈને નથી જણાવી શકતી. આ મારા જીવનના ખૂબ મુશ્કેલ અનુભવો છે, જેને લખ્યા પછી મારું દિલ શાંત થઈ જાય છે. તેણે લખ્યું કે ભગવાન કરે કે આ ડાયરી અક્રમના હાથ લાગે, નહીં તો તેમની સાથે પોતાના દિલની વાત કહેવું મારા માટે ખૂબ મુશ્કેલ છે, કારણ કે હું જાણું છું કે કદાચ તે મારા પર વિશ્વાસ નહીં કરે. આ વાતો વાંચીને મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. મેં તરત રૂમનો દરવાજો બંધ કરી દીધો, જેથી કોઈ અંદર ના આવી શકે અને પૂરી શાંતિથી નાયરાની ભાવનાઓ વાંચી શકું. મેં પાના એક એક કરીને પલટવાનું શરૂ કર્યું અને તેમને ધ્યાનથી વાંચ્યા. વાંચતા વાંચતા મારી નજર એ પાના પર ટકી ગઈ જેમાં તેણે સાફ શબ્દોમાં લખ્યું હતું કે હું અક્રમથી પ્રેમ કરું છું, પણ તેમના પિતાજીએ મારું જીવવું હરામ કરી દીધું છે. તેમણે મારી જિંદગીને મૂંઝવી નાખી છે. તેમની નજરો અને તેમના વ્યવહારે મને તોડી નાખી છે. આગળ ચાલીને નાયરાએ ડાયરીમાં વિસ્તારથી એ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો જ્યારે મારા પિતાજીએ તેની સાથે સખત વ્યવહાર શરૂ કર્યો. તેણે લખ્યું કે સસરાએ ખોટી હરકત કર્યા પછી ધમકી આપી કે જો મેં કંઈ કહ્યું તો તેઓ અક્રમને મારી વિરુદ્ધ કરી દેશે અને મને તલાક અપાવી દેશે. મને ડર લાગવા લાગ્યો કે જો અક્રમ તેમની વાત માની ગયા અને મને તલાક આપી દીધો તો હું મારી નાનકડી બાળકીને લઈને શું કરીશ? બીજી તરફ આ ખામોશી પણ મને અંદર જ અંદર પરેશાન કરી રહી છે. હું આખરે ક્યાં સુધી આ બધું સહન કરતી રહીશ? હવે તો મારી સહનશીલતાની પણ સીમા ખતમ થઈ ગઈ છે. જો આ ઘરમાં સંબંધોની તાકાત ન રહી તો અહીં જીવવાનો શું મતલબ? કદાચ તેણે આ બધું સહન કરતાં કરતાં ઘણીવાર તૂટીને રડી પણ હશે. તેના શબ્દોમાં દરેક અહેસાસ જાણે મારા પર તૂટીને પડી રહ્યો હતો. તેણે પોતાની આત્મહત્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. તે લખે છે કે હું થાકી ગઈ છું. હવે મારાથી આ બધું શક્ય નથી. અક્રમ, હું તમને મોહબ્બત કરું છું, પણ હું આ જિંદગી વધુ નથી જીવી શકતી. મને હવે ખુદથી નફરત થવા લાગી છે. આ બધું વાંચીને મારું દિલ જાણે ચકનાચૂર થઈ ગયું. ડાયરીને બાકી પાના ખાલી હતા, જાણે તે ચાહીને પણ આગળ ન લખી શકી હોય. હું મોડે સુધી એ ડાયરી હાથમાં લઈને રડતો રહ્યો. પછી ગુસ્સામાં ભરાઈને હું ડાયરી લઈને પિતાજીના રૂમ તરફ ચાલી નીકળ્યો. જ્યારે હું રૂમમાં દાખલ થયો તો સામેનો મંજર જોઈને હું દંગ રહી ગયો. પિતાજી બેડ પર બેઠા ધ્રુજી રહ્યા હતા અને તેમની નજરો સામે રાખેલી ખુરશી પર જામી હતી. એ ખુરશી પર એ જ કાળી બિલાડી બેઠી હતી. પિતાજી ગભરાઈને બોલ્યા, આ મને ડરાવે છે. આ કહે છે કે મારાથી બદલો લેશે અને ભગાડી દો. તેમની હાલત જોઈને મારો ગુસ્સો વધુ વધી ગયો. મેં કહ્યું, આ બિલાડી નહીં, તમારા ગુનાહોનો પડછાયો છે. નાયરાએ પોતાની જાન તમારી વજે લીધી. હું ચીસ પાડીને બોલ્યો, પિતાજી, તમે આ શું કર્યું? મારું ઘર ઉજળી ગયું, બધું તમારી વજેથી. મારી વાતો સાંભળીને તેમણે મારી તરફ જોયું, પણ જેવી તેમની નજર પિંક ડાયરી પર પડી, તેમણે નિગાહો ઝુકાવી લીધી. તેમનો ચહેરો સૂકાઈ ગયો. ધીમા અવાજમાં બોલ્યા, હું કમજોર પડી ગયો હતો. હું નહોતો ઈચ્છતો કે નાયરા પોતાની જાન લે. મને માફ કરી દો. આ બધું સાંભળીને મારું દિલ વધુ દુઃખી થઈ ગયું. મેં કહ્યું, તમે એક માસૂમ છોકરીને મોતની દરવાજા સુધી પહોંચાડી દીધી. તમારી જીદ અને ભૂલોએ પોતાના જ દીકરાનું ઘર ઉજળી દીધું. તમને આખરે મળ્યું શું? તમારી વજેથી નાયરા ચાલી ગઈ અને મારી માસૂમ બાળકી પોતાની માના પ્રેમથી દૂર થઈ ગઈ. પણ તેમ છતાં તમને ચેન ન આવ્યું અને તમારી વજેથી જીવિકા પણ ચાલી ગઈ. જો નાયરા જીવતી રહેતી તો તમારા ગુના હંમેશા છુપાયેલા રહેત. પણ નાયરાના મોતે તમારી બધી સચ્ચાઈ ખોલી દીધી. આ સાંભળીને પિતાજીએ હાથ જોડીને કહ્યું, અક્રમ, મને માફ કરી દો. મને છોડીને ન જાઓ. મને આ ડરથી બચાવી દો. મને બધે જ નાયરા દેખાય છે. તેમની વાત સાંભળીને મેં ઊંડો શ્વાસ લેતા કહ્યું, તમે મારા પિતાજી છો. તમને સજા આપવી કે ના આપવી મારા હાથમાં નથી. પણ ભગવાનની અદાલતમાં તમારે તમારા બધા જુલ્મોનો જવાબ આપવો પડશે. તમારી જમીરનો ખાલી અવાજ જ તમારી સજા છે. તેઓ મને રોકતા રહ્યા, પણ હું તેમનો હાથ છોડાવીને ઘરથી બહાર નીકળ્યો આવ્યો. જીવિકા અને માહી પાસે જતા પહેલાં મેં વિચાર્યું કે પહેલાં નાયરાની કબ્ર પર જઉં. પણ જેવો હું કબ્રસ્તાનમાં દાખલ થયો, મારી હિંમત તૂટી ગઈ.
હું તેની કબ્ર પર જઈને તેને કેવી રીતે ફેસ કરું, જેના મામલામાં મેં એટલી મોટી બેદરકારી કરી કે આજે તે માટીની નીચે ચૂપચાપ સૂઈ રહી છે. કાશ હું તે જ વખતે સમજી જાત જ્યારે તે મને અવારનવાર કહેતી હતી કે મને અહીંથી લઈ ચાલો. હું થાકેલા પગલે તેની માફી માંગવા ગયો, પણ કંઈ જોયા વિના પાછો ફર્યો. હવે મારું મન મારા સાસરા તરફ હતું, જ્યાં માહી મારી રાહ જોઈ રહી હતી. હું જીવિકા અને માહી સાથે નવી જિંદગી શરૂ કરવા માંગતો હતો, જેથી જૂની દર્દનાક યાદો અમને પરેશાન ન. હું જીવિકાના ઘરે ગયો અને તેને બધી વાતો જણાવી અને માફી માંગી. જીવિકાએ કહ્યું, અક્રમ, જો તમે પહેલાં બધું સમજ્યા હોત તો કદાચ આ બધું ન થાત. પછી મેં અફસોસમાં માથું ઝુકાવી લીધું. જે વીતી ગયો તેને તો હું બદલી નથી શકતો, પણ જે હજી મારી પાસે છે તેને હું સંભાળી શકું છું. તેથી મેં નિર્ણય કર્યો કે મારી પ્યારી દીકરી અને પત્ની સાથે દુબઈમાં નવી જિંદગી શરૂ કરીશ. નાયરાની યાદો અને પિતાજીની ભૂલો હંમેશા મારા દિલ પર બોજ રહેશે, પણ મેં નક્કી કરી લીધું છે તો હું મારી દીકરી અને પત્નીને એક બહેતર જિંદગી આપીશ. ભગવાન જાણે હું આમાં કેટલો સફળ થઈ શકીશ, પણ હું પૂરી કોશિશ કરી રહ્યો છું. નાયરાના મોતે મારી જિંદગી બદલી દીધી, પણ તેના પછીની હકીકતે મને એક સબક એટલે કે પાઠ શીખવ્યો. મેં શીખ્યું કે કોઈના પ્રેમ અને વિશ્વાસને ક્યારેય અવગણવું ન જોઈએ, અને જો કોઈ તમારા પર ભરોસો કરે તો તેને હંમેશા સમજવો અને સાંભળવો જોઈએ.